પેલા છે કોઈ ઘેરે? લે આવો મોટા ભાઈ આવો. સીતારામ. બેહો બેહો. કેમ છે બાળ બચ્ચા બધા મજામાં? હા ભાઈ બધાય મજામાં છે. હું શું કહું તમને, આપણે પિન્સુ ના સંબંધ ની વાત ચાલતી એનું કેમ થયું? ન્યા ભાઈ મેળ આવે એવું છે ની. કેમ ત્યાં શું વાંધો આવ્યો? ઈવડાનું કહેવાનું એમ છે કે ત્યાં મકાન અને બીજી ત્રીજી કઈ મિલકત નથી ને એટલે આપણે ત્યાં દીકરી નથી દેવી. છોકરી વાળાને કઈ મિલકત બિલકત છે કે? નો ઈ લોકો તો ભાડે રહે છે. તો મોટા ભાઈ એના પ્રમાણમાં આપણે ઘણું સારું કહેવાય. આપણો છોકરો તો ભણેલો ગણેલો છે અને સરકારી નોકરી કરે છે ને 50,000 તો પગાર છે. એ તારી વાત હાચી. નથી મારા છોકરાને કઈ પાન માવાનું વ્યસન, નથી કઈ અવળી લાઈન, તોય કોને ખબર ક્યાંય મેળ જ નથી પડતો. પણ મોટા ભાઈ બધા આવો ને આવો વિચાર કરશે. છોકરાના સંસ્કાર નહીં જોવે ને માણસાઈ નહીં જોવે અને ખાલી મિલકત સામું જોહે તો છોકરા બરાબર અઘરા પડી જાય. તારી વાત હાચી, પણ આપણી પાસે તો માણસાઈ છે, મિલકત નથી. માણસાઈ નું આ સમયમાં કઈ આવતું નથી. મોટા ભાઈ વર માંથી ઘર થાય, ઘર માંથી વર નો થાય. જો બધાય આવો વિચાર કરે ને તો આવી પરિસ્થિતિ ઉભી ન થાય. મિત્રો, આપણા ગઢિયાની કહેવત છે, વર માંથી ઘર થાય પણ ઘર માંથી વર ન થાય. એટલા માટે વડોવડ ઠેકાણા ગોતી અને દીકરા દીકરીનું ટાઈમે પ્રસંગ કરી નખાય. જો તમને મારી આ વાત હાસી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો.